હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો પ્રકોપ. માઉન્ટ આબુનું તાપમાન 1 ડિગ્રીએ પહોંચ્યું છે. કાતિલ ઠંડી વચ્ચે માઉન્ટ આબુમાં મિની કાશ્મીર જેવો માહોલ છે. ઠંડીને કારણે વાહનો પર તેમજ ખુલ્લા બાગ બગીચાઓમાં બરફની ચાદર છવાઈ છે. હાડથી જોતી ઠંડી વચ્ચે માઉન્ટ આબુ ઠઠવાયેલું જોવા મળ્યું હતું. ઓકે, માઉન્ટ આયા છો, ઠંડીનો માહોલ છે, કેવું ફીલ કરો? ઠંડી છે અહીંયા માઉન્ટમાં, -ડિગ્રી છે. મિની કાશ્મીર લાગી રહ્યું છે. સવારે વહેલી પરોઢના બધા બહાર નીકળ્યા છે ફરવા. સારો એવો મોલ છે, નખી લેક આવ્યા છીએ, સારું એવું લાગી રહ્યું છે. સવારે બધી ગાડીઓ પર, રોડ ઉપર બધે બરફ જામેલો લાગતો હતો. બસ સારું લાગી રહ્યું છે. ઠંડી ખૂબ છે. ઓકે, માઉન્ટ આબુનો ઠંડીનો માહોલ કેવો છે? માઉન્ટ આબુમાં ઠંડીનો માહોલ 0 ડિગ્રી તાપમાને પારો ગગડી રહ્યો છે. અમે બધા લોકો ગાંધીનગરથી અહીંયા ફરવા આવ્યા છીએ મિત્રો સાથે અને ખૂબ જ મજા માણી રહ્યા છીએ. અત્યારે અમે પોલો ગ્રાઉન્ડ તેમજ અત્યારે આપને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે નખી લેક આવ્યા છીએ. અહીંયા પણ બરફ ખૂબ જ સારા એવા પ્રમાણમાં જામી ગયેલ છે. અમારી ગાડી જે છે એના ઉપર પણ બરફ જામી ગયેલ હતો, જે ગાડી સવારમાં ચાલુ પણ થઈ રહી નથી. ઠંડી એટલી જોરદાર છે કે જાણે હિમાચલ પ્રદેશમાં ફરી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે અને જેના લીધે સહેલાણીઓ પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં અહીંયા આપણને જોવા મળે છે. અમે અમારા મિત્રો સાથે અહીંયા ખૂબ જ આનંદ માણ્યો. તેમજ ઠંડીમાં અમે ચા તેમજ તાપણાનો પણ સહારો લીધો અને ખૂબ જ આનંદદાયક જગ્યા છે. આપણને ફરવા માટે અહીંયા અત્યંત પધારવું જોઈએ, જે આપણા ગુજરાતથી નજીક છે અને ખૂબ જ સારી એવી આહલાદક જગ્યા છે, જ્યાં કુદરતનો આપણને સાક્ષાત અનુભવ થાય છે. જે કહી શકીએ આપણે એ પ્રમાણે અહીંયા ખૂબ જ સારા એવા પ્રમાણમાં વાતાવરણ પણ આપણને સારું એવું જોવા મળી રહ્યું છે. શું નામ? મારું નામ છે ગોસ્વામી બ્રિજેશ્વર દિનેશભાઈ.